નવાગામ ડિંડોલી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની 3 વર્ષના બાળાનું ઝાડા ઉલટી બાદ મોત નીપજતા માતા પિતાએ હૈયાફાટ રુદન કર્યું હતું। સુરતમાં છેલ્લા ઘણા સમયથી માસૂમોના મોતને લઈને લોકોની સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 3 વર્ષની માસૂમ બાળકી સુરુચિ કુમારીને રાત્રે ઝાડા ઉલટી થયા હોવાથી સવારે ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું। તો માતા પિતાના હૈયાફાટ રુદનથી સિવિલમાં ગમગીની છવાઈ ગઈ હતી। ले जाना तो वो उठा के ले अरे धक्का मारना समझा जैसे तो समझा। अरे वो मर गई है बच्ची, इसकी हालत देख, क्या कर रहे हो आप लोग? रिक्शे में ले ले, रिक्शे में, रिक्शे में ले ले।